તારે ન્યૂ બેગ જોઈએ છે બ્રાઉનીસ માટે? તું કશું જ વચ્ચે ના બોલતો. તારા બ્રાઉનીસ માટે ન્યૂ બેગ જોઈએ છે? તો આ 1 મહિના માટે તું મારી બધી જ ઇન્સ્ટ્રક્શન, તારા ટીચરની બધી ઇન્સ્ટ્રક્શન, વેનમાં ઇન્સ્ટ્રક્શન, લેબ પર આવે તો લેબ પર બધું સાંભળીશ, માનીશ, તને બહુ જ મસ્ત બેગ આપીશું. ક્યારે? જૂનમાં જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે. અત્યારે 1 મંથ તારે પેલું જ લઈ જવાનું છે. નો, હવે તારે મારી વાત સાંભળવી છે કે ડેડીની વાત સાંભળવી છે? હમણાં સ્પાઈડરમેન વાળું લઈ જા, હું તને પ્રોમિસ. ઇફ તું 10 ડેઝ માટે બી મારી વાત સાંભળીશ, ઇન્સ્ટ્રક્શન ફોલો, તું બોલીશ ના ને હિમાંશુ પ્લીઝ. આ સૌથી મોટી સાસુ છે ને હિમાંશુ છે ઘરમાં, જે મારા દિમાગનું દહીં કરે છે રોજ સવારે. અને આજે સન્ડે છે એટલે સન્ડે તો મારો સવારથી રાત સુધી દિમાગ ગરમ કરી દેશે. અહીંયા ડેડીની વાત નહીં સાંભળવાની. તારે જોઈતું હોય નવું બેગ તો 10 દિવસ સુધી મારી ડેડીની બધી વાત સાંભળવાની. વાત પતી ગઈ. મને સવારની બહુ જ ઈચ્છા છે કે નિશુને ઉઠે એટલે આ વાત કરું, કેમ કે મને જ ઈચ્છા છે કે એને નવું બેગ આપું. મને છે બેટા ઈચ્છા. હા, સાચેમાં આપવું છે, બહુ જ મસ્ત છે. ઓકે ડન. વિડીયો રેકોર્ડ થઈ ગયો છે, આ વિડીયો યાદ રાખજો. ડેડીની વાતમાં આવતો નહીં. એન્ડ આજે સન્ડે હું બહુ જ ટાઈમ પછી આ રીતે ચામાં ડીપ કરીને ટોસ ખાઉં છું. જે બહુ નાના હતા ત્યારે ખાતા હતા, બટ મને એવું થયું કે મારા છોકરાઓને બી આ બધું ટેસ્ટ કરાવું. સો મજા આવે છે ખાવાની, મસ્ત ચટપટા હતા. હું ગઈ હતી ઉપર બેડમાંથી નિશુ માટે નવું બેગ લેવા માટે. આ રીતે બધું અંદર સ્ટોર કરેલું હોય છે, બિકોઝ એ લોકોને જ્યારે બી બહુ જ જીદ કરે કે હેરાન કરે ને ત્યારે કંઈ ને કંઈ આપી દેવું પડે છે. સો કાલે ફર્સ્ટ ડે છે તો વિચાર્યું કે ચલો આજે બેગ આપીએ. સૌથી અઘરું કામ છે બેડમાંથી કાઢવાનું, જે મને બહુ જ કંટાળો આવે છે. એન્ડ હું જઈશ એના માટે બેગ લઈને નીચે. રિશા, તારો બેગ જોઈએ છે? તું બ્રાઉનીસમાં આવ્યો ને બિગ થયેલ આવે બિગ નવું બેગ તારા માટે છે. ઓકે ઓકે ફાઇન, તારા માટે છે. ઓકે પેલો કે હા. દેન અમારો પત્યો છે મોર્નિંગ સેશન. મસ્ત હવે ફ્રેશ થઈને અમે લોકો સિટીમાં જવા નીકળીશું. થોડી શોપિંગ કરવાની છે. બટ હા, શોપિંગ કરતાં પહેલાં આ બંનેને હિમાંશુ રેડી કરતો હતો. એમાં નિશિવે આ શર્ટ પહેર્યું હતું જેમાં કેપ હતી. હવે કેપ જોઈને વૃષાને ચેક કર્યું કે એનું પણ કેપવાળું છે, તો એ ભાઈ એવું કેમ હોય છે કે આ બંનેને ઓલવેઝ ઝઘડવું જ હોય છે? હવે આ સ્કેટબોર્ડ કાઢ્યું, 2 તો ઓલરેડી નીચે પડેલા છે, તો ઉપરના 3જું કાઢ્યું, તો એના માટે બંને ઝઘડે છે. વૃષાને પણ આ જ કરવું છે. સો આનું સોલ્યુશન શું છે? બંને સેમ જ લાવવાનું હોય? સેમ લાવવાનું ચાલુ કર્યું તો પણ આ પ્રોબ્લેમ થાય છે ઘણી બધી વસ્તુમાં. કલર માટે ઝઘડે છે. વસ્તુ સેમ હોય બટ કલર ડિફરન્ટ હોય તો પણ. અને અમે લોકો આ બધો સીન જોતાં સાચેમાં બહુ જ હસતા હોઈએ છીએ. હવે અમને ગુસ્સો પણ નથી આવતો. ચલો, 2 ઝઘડે છે, ઝઘડવા દો, લડી લે સામની જાતે. ધેન અમે લોકો સિટીમાં જઈ રહ્યા છે. એમાં વચ્ચે ટ્રાફિકમાં કંઈક જેસીબીનું કામ ચાલતું હતું, જે જોઈને મને બહુ કંટાળો આવી ગયો. આજનો સન્ડે શોપિંગ માટે નીકળ્યા છે, બેગ્સ લેવા માટે. ટ્રાવેલિંગ 3000 નું ડીઝલ કરો. ચણા, રોટલી અને રાઈસ. હું ટિફિન લઈને નીકળી છું. આ બંનેનું કારમાં જસ્ટ બેઠા છે અને એવું કહે છે કે ભૂખ લાગી છે. શું બહુ ભાયા? નહીં, મને એવું બહુ ગમે છે. મને ફૂડ પેકેટ્સ આપવાના નથી ગમતા, એટલે હું એવરીવેર આ લોકોનું ટિફિન સાથે લઈને જાઉં છું. રોટી, સબ્જી, ઘણી ખીચડી, બધું જ. અને ભૂખ લાગી હોય ને તો બધા જ છોકરાઓને બધું. ઓ સ્કૂલમાં આવી હતી ત્યારે તું અમારો ડાન્સ જોતો અને ત્યારે મને ફૂડ પેકેટ આપ્યું હતું. બનાના ચિપ્સ હતી યસ, અને ચોકોપાઈ. યસ, ચોકોપાઈ, બનાના ચિપ્સ. આ બધી વસ્તુ એ લોકો બહાર ખાતા હોય ને, એટલે હું જ્યારે પણ તો હું બહાર જાઉં ને તો એવું પ્રિફર કરું છું કે ફૂડ પેકેટ્સ નથી આપતી. મને એવું છે આમ મેન્ટલી
કે આજકાલનું ખાવા પીવાનું એટલું બધું મિક્સવાળું હોય છે, આમ કે મિલ્ક હોય, દહીં હોય, બધું મિક્સિંગ હોય છે. એટલે મને એવું છે કે આ લોકો ઘરનું દેશી જ ખાવાનું ખાય. લાઈક ખીચડી છે, રોટી, સબ્જી. હું દરેક સબ્જી નિશુ રિશાનને ખવડાવું છું. ના ખાય તો એના ડેડી સપાટી આપે છે અને મને કોઈ જ વાંધો નથી. આપણે બી માર ખાઈને મોટા થયા છે. મને બી મારા મમ્મી પપ્પાએ સપાટી આપી હશે, આ લોકોને બી પડે જ છે. થોડી નાની મોટી પડી જાય હવે તો બધું ખાય. મજા આવે છે ને સપાટી ખાવામાં, થોડીક નાની મોટી પડે. રિશાનને બી ચાલુ થઈ ગઈ છે. જરૂરી છે લાઈફમાં બધું. સો આજનું લંચ પતાવીશ. કારમાં હિમાંશુ બહાર ડીઝલ પુરાવા માટે ઊભા છે તો બહાર નીકળ્યો છે અને હવે સિટીમાં જઈશું. હા આપું છું. સિટીમાં બેગ્સ લેવા માટે જઈએ છીએ. એ બી સ્પેશિયલ આ બંને માટે ટ્રાવેલિંગ બેગ, જેમાં કાર્ટૂનવાળી મળે. આ તે અહીંયા બહાર તો કશે મળી નહીં. ઓનલાઈનમાં મજા નહીં આવી. કેમ ઝઘડો છો યાર? ઝઘડે છે હવે. દેટ્સ ઇટ. ધેન બહુ ટાઈમ પછી આ જગ્યા પર આવ્યા છે. એક ફેમસ થિયેટર છે સિટીમાં, મંગળ બજાર પાસે, જે જોઈને અમને પણ પોતાને શોખ લાગ્યો કે યાર બહુ જ ટાઈમ પછી અહીંયા પહોંચ્યા. એન્ડ અહીંયા કાર પાર્કિંગની જગ્યા નથી. એ ઇશ્યુ બરોડામાં બધી જગ્યાએ હવે થવા માંડ્યો છે. થોડુંક દૂર પાર્ક કરીને અમે લોકો વોક કરતાં નીકળ્યા છે. આ રીતે મને બહુ જ હસવું આવે છે કે આ બંનેને લઈને વોક પર નીકળ્યા હોય એવી ફિલિંગ આવે છે. નિશુ પૂછે છે કે આ ક્યાં આવ્યા મમ્મા, ચાલીને જવાનું છે આમ તેમ. ડિફિકલ્ટ છે બંનેને લઈને જવાનું, બટ મજા આવે. ક્યારેક તો આવું કરવું જોઈએ. અને સ્પેશિયલી મને રિશાન માટે બહુ જ એક્સાઇટમેન્ટ છે બિકોઝ રિશાનની આ ફર્સ્ટ ટ્રીપ હશે. કેમ કે નાનો હતો તો મને 2 જણને લઈને સાથે જવાનું પોસિબલ નહોતું થતું. કામ ખસ એન્ડ વાવ, મને મારો ફેવરેટ કલર મળી ગયો. સો મને ચિંતા નથી, હવે મને શાંતિ. એન્ડ અમે લોકો ઘરે રિટર્ન થતા હતા તો મેં એક વસ્તુ જોયું. લેકમાં એક માણસ મસ્ત ટ્યુબની ઉપર બેસીને સ્વિમ કરી રહ્યો હતો. એન્ડ એ જોઈને અમે લોકો નીકળી ગયા ઘરે. બાય.